વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ધોરણ 7 સ્વયં અત્યારપોથી ભાગ 1 વિષય ગણિતમાં પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ વિશે વિસ્તૃતમાં અભ્યાસ કરીશું. વિષય ગણિત સ્વયં અત્યારપોથીમાં વિષય ગણિત આપેલ છે. તેમાં પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ આવેલ છે. તે પ્રકરણનું આજે આપણે સોલ્યુશન કરીશું. યોગ્ય વિકલ્પ પસંદ કરો. 2.5 ભાગ્યા 1000 બરાબર કેટલા? સાચો જવાબ આપશે બી, 0.0025. નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? જવાબ આવશે એ, 32 ભાગ્યા 0.05. 2 ભાગ્યા 5 ગુણ્યા 5 એક પંચમાંશ બરાબર કેટલા? સાચો જવાબ આવશે બી, 52 ભાગ્યા 25. 3 ચતુર્થાંશ ભાગ્યા 3/4 બરાબર કેટલા? સાચો જવાબ આવશે સી, 5. 3 અને 4 બે પંચમાંશનો ગુણાકાર કેટલો થાય? સાચો જવાબ આવશે સી, 13 એક પંચમાંશ. 5/7/6 બરાબર કેટલા? સાચો જવાબ આવશે બી, 5/42. 5 એક ષષ્ઠમાંશ ભાગ્યા 9 દૂત્યાંશ બરાબર કેટલા? સાચો જવાબ આવશે ડી, 31/27. 7ને 2 પંચમાંશ વડે ભાગતા શું પરિણામ મળે? સાચો જવાબ છે ડી, 35/2. ખાલી જગ્યા પૂરો. 27ના 2/3 બરાબર ખાલી જગ્યા થાય તો 18. 4 2/7ના 1/2 બરાબર ખાલી જગ્યા થાય તો જવાબ આવશે 2 1/7. 4 પંચમાંશ ભાગ્યા 4 બરાબર ખાલી જગ્યા થાય 1 પંચમાંશ. 3.2 ગુણ્યા 10 બરાબર ખાલી જગ્યા 32. 25.4 ગુણ્યા 1000 બરાબર ખાલી જગ્યા 25400. 4.7 ભાગ્યા 10 બરાબર ખાલી જગ્યા 0.47. 4.7 ભાગ્યા 100 બરાબર ખાલી જગ્યા 0.047. 2.001 ભાગ્યા 0.003 બરાબર ખાલી જગ્યા 667. માગ્યા મુજબ જવાબ આપો. વર્તુળના છાંયાંકિત ભાગની મદદથી 6ના 2/3 શોધો. તો અહીં વર્તુળ આપેલ છે અને 6 વર્તુળ આપેલ છે, જેમાં 2/3 ભાગ આપેલ છે. તો ઉકેલ. અહીં કુલ 6 આકૃતિઓ છે. દરેક આકૃતિનો 2/3 ભાગ છાંયાંકિત કરો. તો અહીં 3 ગુણ્યા 2 બરાબર 6 ગુણ્યા 2/3. તો અહીં 3 3ને ઉડાડીશું તો વચ્ચે 2 ગુણ્યા 2 બરાબર 4 જવાબ આવશે. 4 કિલોગ્રામ કેકમાંથી 2/3 કિલોગ્રામ કેકના કેટલા ટુકડા કાપી શકાય? ઉકેલ. 2/3 કિલોગ્રામ બરાબર 1 ટુકડો, તો 4 કિલોગ્રામ બરાબર કેટલા? 4 ગુણ્યા 1 ભાગ્યા 2/3. તો એ 4 ભાગ્યા 2/3 થશે. 4 એટલે 2 ગુણ્યા 2. હવે 2 ને ઉડાડીશું તો વચ્ચે 2 ગુણ્યા 3 તો બરાબર 6 થશે. તો 6 ટુકડા કાપી શકાય. ગુણાકાર કરો. 1/2 ગુણ્યા 5/8. તો એ ગુણાકાર કરીશું 1/2 ગુણ્યા 5/8. તો અંશનો અંશમેય ગુણાકાર એટલે કે 1 ગુણ્યા 5. છેદનો છેદમેય ગુણાકાર 2 ગુણ્યા 8. તો 1 × 5 અને છેદમાં 2 ગુણ્યા 8 એટલે 2 × 8 16. તો જવાબ આવશે 5/16. 1/3 ગુણ્યા 5/7. તો અંશનો ગુણાકાર કરીશું 1 ગુણ્યા 7. છેદનો ગુણાકાર કરીશું 3 ગુણ્યા 5. અંશમાં ગુણાકાર થશે 7 × 7. છેદમાં ગુણાકાર થશે 3 × 5 = 15. તો જવાબ આવશે 7/15. હવે 4/3 ગુણ્યા 5/2. તો અંશમાં ગુણાકાર થશે 4 ગુણ્યા 5. છેદમાં ગુણાકાર થશે 2 ગુણ્યા 3. 4 × 5 = 20/2 તરી 6. જવાબ આવશે 20/6. હવે 20/6 છે તો 20ના અવયવ પાડીશું 10 ગુણ્યા 2. 6ના અવયવ પાડીશું 3 ગુણ્યા 2. 2 ને ઉડાડીશું તો જવાબ આવશે 10/3. હવે આપણે મિશ્ર સંખ્યામાં લખીશું તો 3.1/3 જવાબ આવશે. 3 છોકરાઓ કુલ ₹235.50 કમાય તો એક છોકરો સરેરાશ કેટલા રૂપિયા કમાયો? હવે ઉકેલ. કુલ કમાણે ભાગ્યા કુલ છોકરાઓ. તો કુલ કમાણે છે 235.50 ભાગ્યા 3 છોકરાઓ છે. તો 235 આપણે પોઈન્ટ દૂર કરીશું તો 23,550 થશે અને 3 ગુણ્યા 100 છેદમાં થશે. હવે 785 ગુણ્યા 3 કરીશું. અવયવ પાડીશું તો અહીં 3 3ને ઉડાડીશું તો ઉપર અંશમાં વચ્ચે 785/10
પોઈન્ટ મૂકીશું તો 78.5 રૂપિયા થશે. તો એક છોકરો 78.5 રૂપિયા કમાય. જો કોઈ સંખ્યાનો 2/3 ભાગ 10 હોય તો તે સંખ્યાને 1.75 વડે ગુણતા કઈ સંખ્યા મળે? ઉકેલ: ધારો કે તે સંખ્યા x છે. હવે 2x ભાગ્યા 3 બરાબર 10. તો અહીં 3 એ બરાબરને જમણી બાજુ લઈ જઈશું એટલે ગુણાકારમાં જશે. તો 2x બરાબર 30 થશે. હવે 2 ભાગાકારમાં જશે એટલે કે x બરાબર 30 ભાગ્યા 2. 30ના અવયવ પડીશું 15 ગુણ્યા 2. તો 2 ને ઉડાડીશું તો x બરાબર 15 થશે. તે સંખ્યાને 1.75 વડે ગુણતા 1.75 ગુણ્યા 15 તો જવાબ આવશે 26.25. 1/3 કિલોગ્રામ ચોકલેટમાંથી 1/16 કિલોગ્રામ ચોકલેટના કેટલા બોક્સ બની શકે? ઉકેલ: તો 1/2 બરાબર 2/3 કિલોગ્રામ થાય છે. તો 1/16 કિલોગ્રામ બરાબર 1 બોક્સ. તો 2/3 કિલોગ્રામ બરાબર કેટલા બોક્સ? તો એ ભાગાકાર કરીશું 2/3 ભાગ્યા 1/16. અહીં ભાગાકારને ગુણાકારમાં ફેરવીશું તો 2/3 અંશ અને છેદની આટલા બદલી થઈ જશે. તો 2/3 ગુણ્યા 16 ભાગ્યા 1. અંશનો ગુણાકાર થશે 16. અહીં 2 ને ઉડાડીશું તો એ વચ્ચે 8. તો 8 તારી 24 ભાગ્યા 1 થશે. જવાબ આવશે 24. ₹53.50 પ્રતિ મીટર લેખે 27.5 મીટર કાપડની કેટલી કિંમત થાય? ઉકેલ: 1 મીટર બરાબર 53.50 રૂપિયા. તો 27.5 મીટર બરાબર કેટલા રૂપિયા? તો 53.50 ગુણ્યા 27.5. તો જવાબ આવશે 1471.25 રૂપિયા થશે. 3 દશાંશને 1/4 ગુણ્યા 3/5 વડે ભાગો. ઉકેલ: 3 દશાંશ ભાગ્યા કૌંસમાં થશે 1/4 ગુણ્યા 3/5. તો 3 દશાંશ ભાગ્યા અહીં અંશનો ગુણાકાર થશે 3 × 3 અને 4 × 5 20. અહીં ભાગાકારને ગુણાકારમાં ફેરવીશું તો 3 ભાગ્યા 10 ગુણ્યા 20 ભાગ્યા 3. 20ના અવયવ પડીશું 10 ગુણ્યા 2. તો 10 અને 10 ઉડાડીશું અને 3 ને 3 ઉડાડીશું તો અંશમાં વચ્ચે 2. તો સાચો જવાબ આવશે 2. 0.029 ને 0.04 વડે ભાગતા શો જવાબ મળે? તો 0.029 64 ભાગ્યા 0.004. તો એ 2964 ભાગ્યા 1 લાખ થશે. ભાગ્યા 4 ભાગ્યા 1000 પોઈન્ટ દૂર કર્યા છે. અહીં 2964ના અવયવ પડીશું તો 741 ગુણ્યા 4 ભાગ્યા 1 લાખ ગુણ્યા અહીં ભાગાકારને ગુણાકારમાં ફેરવે એટલે કે 1000 ભાગ્યા 4 થશે. 4 ને ઉડાડીશું. અહીં 1000ના 3 0 દૂર થશે. તો અહીં 1 2 3 0 દૂર થશે. તો વચ્ચે 741 ભાગ્યા 100. તો દશાંશ ચિહ્ન મૂકીશું તો 7.41 જવાબ આવશે. 0.625 ને 85 વડે ભાગતા મળતા જવાબને મેળવવા 520 ને કેટલા વડે ભાગવા પડે? ઉકેલ: તો 0.625 ભાગ્યા 85. તો 625 ભાગ્યા 1000 ભાગ્યા 85. તો 625ના અવયવ પાડીશું 125 ગુણ્યા 5. ભાગાકારને ગુણાકારમાં ફેરવીશું તો 1 ભાગ્યા 85 થશે. 85ના અવયવ પાડીશું 17 ગુણ્યા 5. 5 ને ઉડાડીશું તો અહીં થશે 125 ભાગ્યા 17,000. તો એ પોઈન્ટમાં જવાબ આવશે 0.007353. હવે 520ને આટલી સંખ્યા વડે ભાગીશું તો 7353 ભાગ્યા 10 લાખ. તો એ 520 ભાગાકારને ગુણાકારમાં ફેરવીશું તો 10 લાખ ઉપર જશે અને ભાગાકારમાં આવશે 7353. હવે આ બંનેનો ગુણાકાર થશે અને ભાગાકારમાં આવશે 7353. તો ભાગાકાર કરીશું તો 70720 જવાબ આવશે. 80 ભાગ્યા 1.2 મીટર લંબાઈવાળા રોડની બાજુમાં જાહેર ગટર લાઇન નાખવામાં આવી રહી હતી. સુપરવાઇઝરે કહ્યું કે મજૂરો એક દિવસમાં 7.5 મીટરનું કામ પૂર્ણ કરી શકે છે. તો આ કાર્ય પૂર્ણ કરવા માટે કેટલો સમય લાગે? ઉકેલ: 80 1/4 મીટર બરાબર 80.25 મીટર થશે. હવે કામ પૂરું કરવા લાગતો સમય 80.25 ભાગ્યા 7.5. તો 80.25 ભાગ્યા 1000 ગુણ્યા 10/25 થશે. તો એ 10.7 જવાબ આવશે એટલે કે લગભગ 11 દિવસ થશે. રવિ 1 કલાકમાં 3.1 કિલોમીટર ચાલી શકે છે. તો તેના ઘરથી 10 કિલોમીટર દૂર આવેલી ઓફિસે જતાં તેને કેટલો સમય લાગે? ઉકેલ: 3.1 બરાબર
થશે 10/3। અહીં મિશ્ર સંખ્યા છે તો તેને અપૂર્ણાંકમાં લખીશું. તો 10/3 કિલોમીટર ચાલતા લાગતો સમય 1 કલાક છે. તો 10 કિલોમીટર ચાલતા લાગતો સમય કેટલો? તો એ 10/10 થશે. તો 10 ગુણ્યા ભાગાકારને ગુણાકારમાં ફેરવીશું તો થશે 3/10. તો એ જવાબ આવશે 3 કલાક. કિંમત શોધો. 0.3 ગુણ્યા 0.3 માઇનસ 0.2 ગુણ્યા 0.2. ઉકેલ 0.3 ગુણ્યા 0.3 માઇનસ 0.2 ગુણ્યા 0.2. અહીં ગુણાકાર કરીશું તો 0.09 થશે માઇનસ 0.04 થશે. તો જવાબ આવશે 0.09માંથી 0.0 બાદ કરીશું તો 0.05 જવાબ આવશે. નીચેનામાંથી કયો 3/5નો સમઅપૂર્ણાંક નથી? તો એ જવાબ આવશે ડી 12/15. નીચેની આકૃતિમાં દર્શાવેલ અપૂર્ણાંકોનો ગુણાકાર કરતાં કઈ આકૃતિ મળે? અહીંયા એક આકૃતિ આપેલ છે અને બીજી આકૃતિ આપેલ છે. બંનેનો ગુણાકાર કરવાનો છે તો જવાબ મળશે બી 4/8, 9/27, 16/64. તો આગળ અહીં શ્રેણી આપેલી છે તો આગળ જોઈશું તો આવશે 25/1/25. અહીં 2નો વર્ગ છે, 3નો વર્ગ, 4નો વર્ગ, તો 5નો વર્ગ આવશે 25. અહીં ઘન છે, 2નો ઘન, 3નો ઘન, 4નો ઘન, તો અહીં 5નો ઘન આવશે 125. રીના પાસે 16 ચોકલેટ છે. તેમાંથી તેણે ચોથા ભાગની ચોકલેટ ખાઈ લીધી. બાકીની ચોકલેટની અડધી ચોકલેટ તેણે રાહુલને આપી. તો રીના પાસે કેટલી ચોકલેટ વધે? કુલ ચોકલેટો 16. ખાધેલી ચોકલેટ 16 ગુણ્યા 1/4 એટલે 16ના અવયવ પડીશું 4 ગુણ્યા 4. 4ને ઉડાડીશું તો વચ્ચે 4. તો 4 ચોકલેટો વધશે. હવે બાકી વધેલ ચોકલેટ 16માંથી 4 બાદ કરીશું તો 12. તેમાંથી અડધી રાહુલને એટલે કે 12 ગુણ્યા 1/2 એટલે 12ના અવયવ પડીશું 6 ગુણ્યા 2. 2ને ઉડાડીશું તો અહીં 6 વધશે. તો રીના પાસે વધેલી ચોકલેટ 12 - 6 તો 6 ચોકલેટ વધશે. 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર થાય તો 26.67 સેન્ટીમીટર બરાબર કેટલા ઇંચ થાય? ઉકેલ 2.54 સેન્ટીમીટર બરાબર 1 ઇંચ તો 26.67 સેન્ટીમીટર બરાબર કેટલા? તો 26.67 ભાગ્યા 2.54 તો 2767 ભાગ્યા 100. દશાંશ ચિહ્ન દૂર કરીશું તો ભાગાકારમાં 100 મૂકીશું. અહીં ભાગ્યા 2.54 હતા તો દશાંશ ચિહ્ન દૂર કરીશું તો 254 ભાગ્યા 100 થશે. તો 2767 ભાગ્યા 100 ગુણ્યા 100 ભાગ્યા 254. 100ને ઉડાડીશું તો 2767 ભાગ્યા 254 થશે. હવે 2767ને 254 વડે ભાગીશું તો 10.5 જવાબ આવશે એટલે કે 10.5 ઇંચ થશે. અધ્યાય નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. યોગ્ય વિકલ્પ પસંદ કરો. જો કોઈ સંખ્યાનો 3/4 ભાગ 12 હોય તો તે કઈ સંખ્યા છે? તો જવાબ આવશે બી 16. આકૃતિનો અર્થ કહો. તો આકૃતિ 1 આપેલ છે, બીજી આપેલ છે, ત્રીજી આપેલ છે. ત્રણ આકૃતિ આપેલ છે એના બરાબર અહીં આ રીતનો જવાબ આવે છે. તો અહીં 3 આકૃતિ આપેલ છે અને ગુણ્યા 1/4 એટલે કે 3ને 1/4 વડે ગુણાયેલા છે. ખાલી જગ્યા પૂરો. 93.5 ગુણ્યા 100 બરાબર 9350 આવશે. 8.4 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 2.1 ખાલી જગ્યામાં 4 આવશે. 52.7 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 0.527 ખાલી જગ્યામાં 100 આવશે. હરમિત 3.5 કિલોગ્રામ બટાટા પ્રતિ કિલો ₹13.75ના ભાવે ખરીદે છે તો તેણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? ઉકેલ 3.5 ભાગ્યા 10 ગુણ્યા 1375 ભાગ્યા 100. અહીં અંશનો ગુણાકાર કરીશું તો 48125 થશે. છેદમાં ગુણાકાર થશે 1000. તો એ દશાંશ ચિહ્ન મૂકીશું તો 48.125 એટલે કે 48 રૂપિયા ચૂકવવા પડશે. 7/1/6 ભાગ્યા 3/2/3 કરતાં મળતો જવાબ 1.5 કરતાં મોટો અથવા 1.5 કરતાં નાનો છે. તો એ ઉકેલ કરીશું તો બંને ભાગાકાર કરીશું. 7/1/6 તો મિશ્ર સંખ્યા છે તેને અપૂર્ણાંકમાં ફેરવીશું તો 43/7 થશે. અહીં 3/2/3 મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવીશું તો 11/3 થશે. બંનેનો ભાગાકાર 43/6 ભાગ્યા 11/3. અહીં ભાગાકારને ગુણાકારમાં ફેરવીશું તો થશે 43 ગુણ્યા 3 અંશમાં જશે ભાગ્યા 6 ગુણ્યા 11 અંશનો અંશમે ગુણાકાર, છેદનો છેદમે ગુણાકાર. તો એ થશે
43 ભાગ્યા 22 અહીં 3 3ને ઉડાડીશું, 100ના અવયવ પાડીશું એટલે 3 3 ઉડી જશે. તો 43 ભાગ્યા 22 તો ભાગાકાર કરીશું તો 1.95 થશે, જે જવાબ 1.5 કરતાં મોટો છે. 5 ભાગ્યા 129 અને તેના વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય? તો એ ઉકેલ 5 ભાગ્યા 129 તેનો વ્યસ્ત લઈશું તો 129 ભાગ્યા 5 થશે. તો એ સમાન સમાન ઉડી જશે તો જવાબ આવશે 1. ફૂલોનો એક બગીચો 22.50 મીટર લાંબો છે. શીલાને તેની કિનારીએ 0.25 મીટર લાંબી ઈંટો ગોઠવવી છે, તો તેણે કેટલી ઈંટો જોઈએ? ઉકેલ 22.50 ભાગ્યા 0.25. તો દશાંશ ચિહ્ન દૂર કરીશું તો 2250 ભાગ્યા 100 ભાગ્યા 25 ભાગ્યા 100. ભાગાકારને ગુણાકારમાં ફેરવીશું તો 2250 ભાગ્યા 6 ગુણ્યા 100 ભાગ્યા 25. 2250ના અવયવ પાડીશું તો 90 ગુણ્યા 25 થશે. 25 25ને ઉડાડીશું, 100 100ને ઉડાડીશું તો 90 વચ્ચે એટલે કે 90 ઈંટોની જરૂર પડશે. ધોરણ 7ના વિદ્યાર્થીઓએ ઉજવણી માટે ₹740.25 અને ઠંડા પીણા માટે ₹70ની ખરીદી કરી. આ ખર્ચને 35 વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકના ભાગે કેટલા રૂપિયા આવે? ઉકેલ કુલ ખર્ચ 740.25 પ્લસ 70 એટલે કે 810.25 રૂપિયા. હવે 810.25 ભાગ્યા 35 કરીશું તો દરેક ભાગ અહીં ભાગાકાર કરીશું તો જવાબ આવશે 23.15 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો, અને જો તમારા મિત્રોને શેર કરવાની ભૂલી ગયા હોય તો શેર પણ કરી દેજો.